જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ રાધાબેન. આવો આવો બેન. કેમ આજે આમ ઓચિંતા મારા ઘરે ભૂલા પડી ગયા કે શું? કેમ નો હોય તમારા ઘરે? અને આવું હોય તો તમને ફોન કરીને અવાય? એવી કઈ સિસ્ટમ છે તમારા ઘરે? કેમ બેન આવું તમે કેમ બોલો છો? આ તમારી દીકરીનું ઘર છે, તમે અહીંયા રાજી ખુશીથી આવી શકો છો. પણ આ વખતે હું રાજી ખુશીથી મારી દીકરીને મળવા માટે નથી આવી, હું ફરિયાદ કરવા માટે આવી છું તમને. એ તો મને સમજાય જ છે કે તમે જે રીતે આવીને બેઠા ને બેન, એટલે મને અંદેશો તો આવી જ ગયો છે કે નક્કી કઈ તમે ફરિયાદ કરવા જ આવ્યા છો. બોલો. હા, હું અહીંયા તમને ફરિયાદ કરવા માટે જ આવી છું. હા, આ તમને જરાય શરમ નથી આવતી? હા, તમારા ઘરમાં બે વહુઓ છે, એટલે શું બંનેમાં વારાતારા કરવાના? મારી દીકરીની શું ભૂલ છે? હા, જરા જણાવશો મને. જો રાધાબેન, આ મારું ઘર છે અને મારા ઘરમાં તમે મને એવું કહો છો કે તમને શરમ નથી આવતી? તો બેન હું તમને પૂછું છું કે શરમ તો તમને આવવી જોઈએ. કેમ? શું કામ મને શું કામ શરમ આવી જોઈએ? હા, તમે મારી પાસે કઈ જાતની ફરિયાદ કરવા આવ્યા એ મને કહેશો? હા, કહું છું ને, હું ક્યાં જતી રહી? આજે બધી વાતની ચોખવટ કરીને જ હું અહીંયાથી જવાની. આ મારી દીકરી છે, બરાબર છે. હે, ઘરમાં કઈ પણ કામ કરે તો પણ એમાં તમારે ખોચરા કાઢવાના, એને કઈક વસ્તુ લેવી હોય તોય તમારે ના પાડી દેવાની. એટલે આ ઘરની વહુ છે, કામવાળી નથી. જો બેન, પહેલા તો હું તમને એક વાત કરી દઉં કે આ ઘરમાં મારી બે વહુઓ છે ને, એ બે એકાબીજી વાત વિવાદ કરે છે. મેં કોઈને નથી કીધું કે તું આ રીતે રહે તું તે રીતે રહે, પણ આ તમારી બંને મમ્મીઓની ચડામણીથી બે દીકરીઓ બગડી છે. એટલે તમે છે ને મને કહેવાનું રહેવા દો, તમારી દીકરીને સમજાવો. તમારી ઉપર આવી ગયું એટલે તમારે હવે બધું અમારી ઉપર ઢોળી દેવાનું કે અમે અમારી દીકરીને ચડાવીએ છીએ. જો સુધીરભાઈ, કહેવાનો મતલબ ખાલી એટલો છે કે તમે આ વારાતારા કરવાનું બંધ કરી દેજો, નહીતર આનું પરિણામ સારું નહીં આવે. જો રાધાબેન, તમે મને કહેવાનું રહેવા દો, હું કોઈ વારાતારા નથી કરતો. પૂછો તમારી દીકરીને. તમે આજે આવ્યા છો ને તો પૂછી લેજો. મારે કોઈને કઈ પૂછવાની જરૂર નથી. અને હા, મારી દીકરીને આવી છું તો મળીને જ જઈશ ને, કઈ એમને એમ થોડી જતી રહીશ. પણ આ તમે એવું માનજો કે તમને છેલ્લી ને પહેલી વાર ચેતવણી આપવા આવી છું. હા, દિવસે ને દિવસે કઈક ને કઈક ગમે તે તમે લાવ્યા જ કરો છો. અમારા ઘરનું ધ્યાન રાખવું કે દીકરીના ઘરનું ધ્યાન રાખવું? જો બેન, તમે છે ને મને દોષ દેવાનું બંધ કરો. તમને ખબર છે ને, આ મારી પત્નીના અવસાન પછી મેં મારા બેવ દીકરાને ઉછેરીને મોટા કર્યા છે અને એને પરણાવીને દીકરીને સાસરે લાવ્યો છું. તો એને હું મારી દીકરી માનું છું. એટલે તમે મારી પર કોઈ આક્ષેપ ન કરો. હું આ બેવ દીકરીઓને કાંઈ નથી કહેતો. ઉલટાના એ લોકો એકબીજા બાંધીને માહોલ બગાડે છે. વાહ રે વાહ, તમારી ઉપર દોષનો ટોપલો આવ્યો એટલે તમે આ બધું ભેગું કરીને બંને વહુઓ ઉપર ઢોળી દીધું, નહીં? જે હોય એ તમારે માનવું હોય તો માનો અને ન માનવું હોય તો કાઈ નહીં. આમાં બધું મને દેખાય છે. તમે જે વારાતારા કરો છો ને, પણ ક્યાં છે મારી દીકરી? મારે એને મળવું છે. તમારી દીકરીના રૂમમાં જ છે, જાઓ મળી લો. આ તે મળી જ લઈશ. અહીંયા સુધી આવી તો એમને એમ થોડી જઈશ. છાયા, એ છાયા બેટા, છાયા. મમ્મી બેસો. એ ભગવાન, આવા નીચા બેડ નો કરાવાય બટા, બે હાય નહીં અમારા. મમ્મી, આ બધું કઈ મારા હાથમાં થોડી હતું કે હું કરાવું? હશે. તારી તબિયત કેમ છે? અરે વાત જ જવા દો. તમારી તબિયત કેમ છે? તો પછી મારી તબિયતની વાત જવા દે. હવે જે વાત કરવાની છે એ જ કરીએ ને આપણે. મમ્મી, સારું થયું તમે અહીં આવી ગયા. હું તો છે ને હવે આ ઘરમાં કંટાળી ગઈ છું. એક મિનિટ પણ આ ઘરમાં રહેવું ને એટલે મારો શ્વાસ ઘૂંટાય છે. પણ બેટા ઈ મૂકો, પહેલા મને એમ કહો, તમે આવ્યા ત્યારે મારા સસરા હતા કે નહોતા? તમે વાત કરી એમને? મેં છે ને તમને કમ્પ્લેન કરવા માટે જ બોલાવ્યા છે. તમને ખબર નથી મમ્મી, આ કપડા પૈસા તો સમજ્યા, ત્યાં તો વારો તારો થાય જ છે, પણ
કામમાં કેટલો વારો તારો થાય છે. વધારે કામ મારે કરવાનું ને ઓછું કામ ઓલીને કરવાનું. મમ્મી મારાથી છે ને આ બધું સહન નથી થતું. તમે આ વાતનો કાંઈક ને કાંઈક નિવેડો લાવો હવે બસ. એ તો હું લાવીશ. આટલા નાના શરીરમાં આટલું જલ્દી જલ્દી બોલી જઈશ એ તો મેં વિચાર જ નહોતો કર્યો. સાંભળ મારી વાત, તારા સસરાને મેં મળી લીધું છે અને તબડાવ્યા છે. મેં કીધું કે મને ખબર છે કે તમે ઘરની વહુમાં વારા તારા કરો છો, તો એને તો દોષનો ટોપલો તમારા લોકો ઉપર નાખી દીધો. એ કે મારો આમાં કોઈ વાંક નથી, આ બંને વહુઓ અંદરો અંદર વાદ વિવાદ કરે છે આવું કહેતા હતા. પણ તારે જરાય ચિંતા કરવાની જરૂર નથી. હવે હું આવી ગઈ છું ને આ ઘરમાં, હવે તું જો આ તારા સસરાની હું કેવી હાલત કરું છું. હા મમ્મી, હું તો કહું છું કે તમે છે ને અઠવાડિયું 15 દિવસ અહીં રોકાયા જ જાઓ. એટલે છે ને આ લોકોને બધાને સીધા દોર કરીને જાજો. ખબર પડે અમારા સાસુ નથી ને એટલે મારા સસરા આવું બોલે છે. કાંઈ વાંધો નહીં, એવું જ કરું. થોડાક દિવસ અહીંયા જ રોકાઈ જાય. અને હા, કાલે તારા પપ્પાને ફોન કરી દઈશ. કાલે નહીં, આજે જ કરી દઈશ, એટલે રાત્રે મારા કપડાં આપી જાય. હા, અને તમે અહીંયા રોકાશો ને એનું એક બેનિફિટ એ થશે. આ રીનાડીને છે ને ખબર પડશે બધી. પણ આ રીના દેખાતી કેમ નથી? હવે ઘર કુકલી છે કે કશે રૂમમાં બેઠી હશે ને ફોન ઘુમેડતી હશે. બાકી એને કામ ધંધો તો કઈ કરવો નથી ને. આખા ઘરનું કામ મમ્મી હું એકલી કરું છું. આમ જો હું કેટલી પતલી થઈ ગઈ. હા બેટા, ઈ તો દેખાય જ છે. તું ચિંતા કરમાં, આ બધું કામ રીના કરે ને એવું આપણે કરશું. અને હવે તું જો આ ઘરમાં કોનું હાલે. એ મમ્મી, તમને ખબર છે તમે અહીં આવ્યા છો ને આ રીનાડીને છે ને બહુ દેખાય છે. એટલે હવે છે ને એ હોતી એના મમ્મીને બોલાવશે. બધી વાતમાં છે ને હું કરું ને એવું જ કરવા જોઈએ ને. આ તો બોલાવા દે ને, એની માં ક્યાં હાવત દીપડો છે. એની માં જળ સાપ છે, જળ સાપ. અને હું ઝેરીલી નાગણ. આમ એક કોણ મારીશ ને એટલે નીચે બેસી જાય. તું જરાય ચિંતા નહીં કરતી હો. અને તું ફ્રી પડે ને તો તારા પપ્પાને ફોન કરી દેજે. મારું નહીં માને પણ તારું માની જશે. બે સાડી. હું તમારું કામ કરું, તમે મારું કામ કરજો. ઓકે. મમ્મી, આ વાત ઉપર થોડી થોડી ચા થઈ જાય. થોડી નહીં હો, એક આખો કપ ભરી. હા, 2 કપ પીજો. મસ્ત મસાલેદાર કડક ચા બનાવીને લાવ તમારા માટે. જલ્દી જા. છાયા ભાભી, આ તમારા મમ્મી કેમ આવ્યા છે? મારા મમ્મી આવ્યા નથી, તે બોલાવ્યા છે. અને એ પણ તને સીધી કરવા માટે. આ ઘરમાં જે તને હક મળી રહ્યા છે ને એ હક મને નથી મળતા. એ મારા હક લેવા માટે જ મારા મમ્મીને બોલાવ્યા છે. અચ્છા, એવું છે? તો તમે ખાલી રાહ જો, હું મારા મમ્મીને બોલાવીશ. પછી તમને ખબર પડી જશે કયા હક કોને મળે છે. તો તને શું લાગે છે કે તું તારા મમ્મીને બોલાવી લઈશ તો હું અને મારા મમ્મી બી જઈશું એમ? અમને તારાથી કોઈ ડર નથી લાગતો, સમજી ગઈ? તમને ક્યાંથી ડર લાગે? આપણામાં તો કઈ આબરૂ જેવું છે નહીં. બસ હું જે કરું એ જ વસ્તુના વાદ વિવાદ તમારે કરવા છે. મોટી હું છું ને તો મારી નકલ તો તું કરી રહી છે. હું જે વસ્તુ કરું ને એ તારે કરવી છે. જો ને, મેં મારા મમ્મીને બોલાવ્યા એટલે તારે પણ તારા મમ્મીને બોલાવવા છે. આમથી તો મારાથી એટલી જલે છે. હા, અરે જલન જલન કોને થાય? અરે ભાભી, આ સાઈડ જો, આ સાઈડ જો. જલન કોને થાય છે એ તો દેખાય છે. કારણ કે સેમ આવી સાડી મેં લીધેલી હતી અને બસ તમે પણ બીજા જ દિવસે જીદ પકડીને આવી સાડી લઈ આવ્યા. આને કહેવાય જલન. જલન? જલન કોને કહેવાય ને તને શીખવું? તું છે ને અત્યારે ખાલી ખોટી મારી સાથે લપ ના કરીશ. મારા મમ્મી આવે છે ને મારે એમના માટે મસ્ત મસાલેદાર કડક ચા બનાવી છે. મને હેરાન કરવાનું બંધ કરે ને જા અહીંયાથી. જરાય નહીં જવાય. અને આ ડબ્બા છે ને પછાડો નહીં. બીજા વાસણે લઈ લ્યો, બધાય પછાડો, એટલે આજુબાજુ વાળાને ખબર પડે કે બેય વહુ બાંધે છે. મારી મરજી, મારા ઘરનો ડબ્બો છે. એકવાર નહીં ને 17 વાર પછાડીશ. આ તો તમારા એકલાના ઘરનો થોડો છે, મારાય ઘરનો ડબ્બો છે. અને આ ઘરની વહુ તમે એક થોડી છો. પૂરેપૂરો હક મારોય લાગે છે. એ જ તો વાત છે ને કે બધા હક છે ને તને જ મળવામાં આવ્યા છે. આ ઘરમાં છે ને લિટરલી દેખાઈ આવે છે કે વહુ વચ્ચે વારો તારો થઈ રહ્યો છે. અને એ વારો તારો કરવામાં આપણા બંનેનો જ હાથ છે. અને ખાસ કરીને તમારો, કારણ કે મારી નકલ તો તમે જ કરો છો. હા, કારણ કે તું તો આ હરિશ્ચંદ્રના ગાડામાંથી પડી ગઈ હતી ને. તું જે બોલે એ બધું જ સાચું હોય અને તું જે કરે એ બધું જ સાચું. અમે બધા તો ખોટા. તને એકને જ ભગવાને બુદ્ધિ આપી છે. હા, તો તમે વળી ક્યાં સત્યવાદની પૂતળી છો? તમે કરો એ બધું સાચું એમ? અરે એટલે જ ને આ મમ્મીને ક્યારે બોલાવવા પડે? જ્યારે એકલા હાથે પહોંચી ના શકાય ત્યારે. જો તું એકલે હાથે પહોંચી વળે છે તો તારી જાડી પાડી મમ્મીને બોલાવવાની શું જરૂર છે? બસ હો,
તમે મારી મમ્મીને જાડી પાડી કીધી? આ તમારી માં બહુ રૂડી રૂપાળી છે એટલા માટે હે? હા છે તો છે, એમાં ખોટું શું છે? તારા મમ્મી જાડા છે તો છે અને મારી મમ્મી રૂડી રૂપાળી છે તો છે. આ તમે આ વસ્તુ કીધી છે ને, એકવાર મારા મમ્મીને આવવા દ્યો, જોઈ લેજો. તમારો વારો ન પાડે ને તો કહેજો. હે થાય ને કરી લેજે. અમે કે હાથમાં બંગડી નથી પહેરી. મારી સોડી મમ્મી ઓવે તો જેટલું કોમ કરસ માર સોડી. હા, આ ઘરના ઓંગળાય તારી જોડે બનાવે છે આ લોકો. અરે શું શું નથી કરાવતા એ પૂછો ને મમ્મી. બસ આખા ઘરના કામ ખાલી મારે કરવાના અને મારી ઓલી જેઠાણી છાયાડી બસ આરામ કરે છે આખો દિવસ. જો ને અમારી સોડી બિચારી ઉકાઈને પાપડ જેવી થઈ ગઈ છે. હા મુઆ આ નખો જાય આ લોકોનું મારી સોડીને હરખું ખાવાય નથી દેતા ને કામ ઢગલા કરાવે છે. હાસ તો મમ્મી આમ જોવો ને અત્યારે ઘરમાં કોઈ છે નહીં અને આ છાયાડી છે ને એના મમ્મી આવ્યા છે એ ઘરમાં જો બેઠા હશે. એને એની માને બોલાવી લીધી છે અને બસ ઈ ને એના મમ્મી બે મળીને હવે કાવતરા કર્યા કરશે. એટલે મારે તો આ ઘરમાં ઓછું જ આવે ને. ચમ એટલે ઘરમાં કોઈ નહીં ગુડાણું? કોઈ નથી મમ્મી. અને આ ઓલી તારી જેઠાણી સાયાડી એની માં ગુડાણી છે. હા ઈ આવ્યા છે ને અને હા મમ્મી તમને ખબર છે અમારી જેઠાણી ઈ તમને કેવું બોલી ગઈ? કેવું બોલતી હતી? મંચાઈ દે હો, હું બોલીશ માર વિશે. મંચાઈ દે. મમ્મી એ મને કે તારી ઓલી છાડી પાડી માં છે ને એને બોલાવી હોય ને તો બોલાવી લે છે. બોલો આવા આવા શબ્દ તમને કહી જાય છે. જાડી પાડી? ઈ બટકીએ ને હુક લકડીએ મને જાડી પાડી કીધી ને. જો હવે એની માં રાધાડી આવી છે ને, રાધાડી ના એના બાપા આવે ને તોય મારે કઈ ફાટી નથી પડતી. હવે જો તું એ લોકોના સેવા હું 12 વગાડું છું. આ લોકોને છે ને દિવસે રાતના તારા ગણતા ના કરી દઉં ને તો હું તારી માં નહીં. બસ મમ્મી તમારો આ જ એટીટ્યુડ ત્યાં રાખજો. ઈ લોકો બોલે ને તો એની આગળ પાછા પડતા નહીં. કારણ કે આ બંને છે ને માં દીકરી બોલવામાં તો બહુ ચપડ છે અને એવી બોલે ને કે આપણને ક્યાંય મૂકી આવે. બેટા તું ચિંતા ન કર, હું આવી ગઈ છું ને. આ રાધાડીને ને તારી જેઠાણીને બંનેને હીધા કરીને જાય. અને તને તો ખબર જ છે ને આ તારા બાપાનું મારી આગળ કાંઈ હાલતું નથી. હા મને કીધું તું કે અત્યારે છોડીને ઘેર જવાનું શું કોમ છે? કહી દીધું છોન મોના ચૂપ બેહી જજો. મારી આગળ બહુ તમારો જીભડો હલાવતા નહીં. એ ચૂપચાપ બેહી ગયા અને હું આવી ગઈ ને તને મળવા બેટા. એમ તારા અને હું કહું છું તને હા બર હવે હું આવીશું ને તો આ રાધાડીને તો મારે આ વખતે સબક શીખવાડીને જવું છે. એને છોડવી નથી. એમનેમ તો હું તમને જાવાય નહીં દઉં મમ્મી. પણ હવે તમે આટલા દૂરથી આવ્યા થાક્યા પાક્યા છો એક કામ કરું. ઓલી છાયાડી છે ને એની માને ચા બનાવીને પીવડાવી હતી. હું તો તમને ચાય પીવડાવીશ ને ગરમા ગરમ નાસ્તોય કરાવીશ. બોલો શું ખાવું છે? ઓવર તારે આમ સરસ મજાના છે ને કિલો 1 જેવા છે ને બટેટા પૌવા બનાવી દે અને એમાં મરચો છે ને નખાય એટલા નોખજે. હું છે ને તારી માં તીખી તમતમતી છે તને તો ખબર જ છે ને. તીખું ખાઈને તીખું બોલાય સમજી? વાહ મમ્મી હાલો ને હાલો જઈએ. ઓવર તારા રહેવા દે આપણે કાઈ નથી લેવું હેડ. છાયા શું કરે છે? છાયા તને બૂમ મારું છું, બહાર આવ ને. આવું છું. પાણીની ગ્લાસ ભરું ને ત્યાં સુધી વાર તો લાગે કે નહીં? હા હવે શાંતિથી વાત કર ને. પપ્પાનો ફોન આવ્યો હતો ને વાત કરતા હતા કે તારા મમ્મી આવ્યા છે અહીંયા રોકાવા માટે. હા આવ્યા છે. પૂછી શકું કે શું કામ બોલાવ્યા છે મમ્મીને અહીંયા? પૂછવાનું શું હોય, દેખીતી વાત છે ને. તમને તો 760 વાર કીધું કે આ ઘરમાં મારી સાથે તરો આતરો થઈ રહ્યો છે, આ દેખાઈ ચાલી રહી છે ઘરમાં, પણ તમે છો કે આ વાતને ધ્યાનમાં જ ના લીધી. એટલે આ વાતનો છે ને નિવેડો લાવવા માટે મારે મારા મમ્મીને બોલાવવા જ પડ્યા. અને આ રીના એ કઈ ઓછી નથી, બોલાવી લીધી એની સગલીને. હું મારા મમ્મીને બોલાવું ને
એટલે એને પણ બોલાવી લીધા. હું જે કરું ને એ બધી જ વસ્તુ એને કરવી હોય. હા, તું વાત કરી રહી છે કે આ ઘરમાં તમારા વચ્ચે તરો આતરો થઈ રહ્યો છે, તો કોણ કરે છે? હું કરું છું? મારા પપ્પા કરે છે કે પછી મારા મોટા ભાઈ? આ બધો તરો આતરો જે છે ને એ તારી અને હા રીના વહુની વચ્ચે જ છે. હવે તમે બંને જણા અંદરો અંદર આવા ઝઘડા કરીને બેસો તો એમાં અમે શું કરી શકીએ? તો કરવો જ પડે ને ઝઘડો. આ ઘરમાં છે ને તમારે ગણતરીની વસ્તુ કરવી હોય ને તો કરી લો. મારી પાસે જેટલી વસ્તુ છે ને એનાથી ડબલ ટ્રબલ એટલી વસ્તુ તો આની પાસે છે. તો છે તો શું થઈ ગયું? આમ પણ કદાચ 3 ગણી વસ્તુઓ હોય તો એનાથી એ કઈ વધારે મોટી છે ને તું વધારે નાની છે એવું તો નથી થવાનું ને? થાય જ ને, કેમ ન થાય? આ ઘરની મોટી વહુ છું હું, અને છતાંય અમુક હક મને આપવામાં નથી આવ્યા. કપડા, લત્તા, પૈસા આ બધી જ વાતમાં છે ને મારા કરતા વધારે છૂટા રીનાને મળે છે. હા તો મળે. હવે નવા પરણીને એ લોકો ઘરમાં આવ્યા છે ને નાના વહુ છે, તો વારા પછી વારો તો આવવાનો જ છે ને. તો તારા પછી એનો વારો છે તો એ ભલે ને વહીવટ કરતા, અને આમ પણ વહીવટ ના કરે તો તારા માટે જ સારું છે ને. આ બધી જવાબદારીઓ માથે નહીં લેવાની. આ કોઈ કામ તને ચિંતવામાં નહીં આવે. જવાબદારીઓ તો છે ને મારા માથે જ છે. આ કામ મારે કરવું પડે છે, આખા ઘરની જવાબદારી મારે લેવી પડે છે. પણ આ જે છૂટ આપવામાં આવે છે ને એ ફક્ત ને ફક્ત રીનાડીને આપવામાં આવે છે. જો આ તમારી બંને દેરાણી જેઠાણીની વચ્ચે જે કંઈ પણ થઈ રહ્યું છે ને એ બાબતને વધારવાની જરૂર નથી. અને આમ પણ આ તમે બંને જણાએ પોતપોતાના મમ્મીને અહીંયા બોલાવી લીધા છે, તો શું લાગે છે આ વાતનો ઉકેલ આવી જશે એમ? અરે ઉલટાની વાત વધશે અને 2-4 જણા બીજાને ખબર પડશે એ વાત તો અલગ. ને બહુ ખબર પડે છે. તમે છે ને આ મેટરથી દૂર જ રહો. હું જે કરું છું ને મને કરવા દો. હું અને મારા મમ્મી છે ને સાચા જ છીએ. હા, આમ પણ આ બધી બાબતમાં તે મને ક્યારેય બોલવા જ ક્યાં કહી દીધું છે? પણ જો વાત સમજવાની કોશિશ કર. આપણે ઘરમાં રહી રહીને કેટલા જણ છીએ? 5 જણ છીએ. હવે 5 જણના કામ કરવા પડે છે, એમાં પણ તમારે બંનેને ઝઘડો થાય છે. હવે તો ઉલટાના તમારા મમ્મીઓ પણ આવી ગયા છે, તો 5ના 7 થઈશું તો વધારે ઝઘડાઓ કરશો ને તમે લોકો. આના કરતા બધું ઓછું કરીને સમજદારી દાખવીને તું મોટી છે, તારે સમજવું જોઈએ. તું નમતું મૂકી દે ને થોડું અમતું. અરે હું શું કામ ને નમતું જોખું? અરે મોટા હોય ને એને નમતું ના જોખવાનું હોય. નાના એ મોટાની સામે નમવાનું હોય. તમે તો વાત કેવી કરો છો? અને એમ પણ આ વાત છે ને ખાલી કામની નથી, બધી જ વાતની વાત થઈ રહી છે અહીંયા. છોડ, તું આ બધી વાત મૂક. હું છે ને નાનકાની સાથે જ વાત કરી લઉં છું અને એને પણ સમજાવું છું કે એની પત્નીને સમજાવે. હા જાઓ સમજાવો. હા પણ પ્લીઝ એક રિક્વેસ્ટ કરું છું નાની અમથી. હા બને ને એટલા ઓછા ઝઘડા થાય ને એવું કંઈ કરો પ્લીઝ. એ અમે જોઈ લેશું. હા તમે જઈને સમજાવો. હા. બધાને શિખામણ જ આપી છે આ ઘરમાં. રીના, શું છે? હા એક વાત કરવી હતી તને. બોલી જાઓ. તારા મમ્મી આવ્યા છે નહીં? હા, મારા મમ્મી આવ્યા છે. અને તમને ખાલી મારા જ મમ્મી દેખાણા? ઓલી છાયાડી છે ને એનાય મમ્મી આવ્યા છે. અને જો પપ્પાને કાન ભંભેણી કરે છે, ઈ નથી દેખાતું? સરસ. હા, તમને લોકોને એમ જ કેમ લાગે છે કે એકબીજાની બધા કાન ભંભેણી જ કરતા હોય? જો તમે શાંતિથી રહ્યો ને તો સામેવાળો વ્યક્તિ પણ શાંતિથી રહે. એ જ ને, સામેવાળો વ્યક્તિ શાંતિથી રહે ને તો અમે શાંતિથી રહીએ. અને તમે શું વાતમાં ભાભીનો પક્ષ જ લીધા કરો છો? તમને એ નથી દેખાતું કે આ ઘરમાં અમારા બે વચ્ચે કેટલો મતભેદ ઉભો કરવામાં આવે છે? હા, એ તો દેખાય જ છે કે ઘર મારું, હા એ તો દેખાય જ છે, કારણ કે તમે લોકો જ્યારે નહોતા ને ત્યારે અમારું ઘર સ્વર્ગ જેવું હતું, એકદમ શાંતિ હતી. પણ જ્યારથી આ ઘરમાં બે વહુ આવી છે ને ત્યારથી આ ઘરમાં અશાંતિ ફેલાઈ ગઈ છે. ઓ નહીં, એટલે તમે શું કહેવા માંગો છો કે અમે લોકો આવ્યા એમાં ખાસ હું એટલે આ ઘર નર્ક બની ગયું એમ? આ તમારી ઓલી છે ને ભાભી, એને લીધે નર્ક બની ગયું છે, કારણ કે એને તો બધી વાતમાં હું જે લઉં એ જ વસ્તુ એને લેવી હોય છે. અને આ ઘરમાં તમારા પપ્પા એ તો મારી એક વાત માનતા નથી, એટલે મારું તો આ ઘરમાં કઈ ચાલતું નથી, બધું ઓલી છાયાડીનું ચાલે છે. અરે પણ તમે લોકો આ રોજ ઝઘડા શું કામ કરો છો? તમારે લોકોથી આમ શાંતિથી રહેવાતું નથી. અને ઓશામાં પૂરું હતું કે આ તારા મમ્મી ઘરમાં આવ્યા છે ને એટલે મહાભારત તો થવાનું જ ને.
બસો મારા મમ્મી વિશે કઈ ના બોલતા. આ ઓલી છાયાડીના મમ્મી આવ્યા એનું કા નથી બોલતા તમે? મારી માં આવે ઈ જ તે બધાને નડે. હા એ તો ખબર છે કે કોનું કેવું વર્તન છે. હું તો જો બંનેને સમજાવવાની કોશિશ કરું છું, બાકી સમજવું કે ના સમજવું એ તો તમારા ઉપર છે ને. સામે વાળું સમજી જશે ને એ દિવસે અમે લોકો પ્રેમથી સમજી જશું ને. બાકી આ ઘરમાં શું કરવું શું નહીં એની મને ખબર પડે છે. બસ હા, મને સમજાવવાની કોશિશ ના કર, મને બધી ખબર પડે છે. અને એ પણ ખબર પડે છે કે તને કેટલી ખબર પડે છે. તારા મમ્મીએ છે ને આ તને કાન ભંભણી કરી કરીને અહીંયા મોકલી છે ને એટલે શાંતિથી રહેતી નથી. આ મારા ઘરને જંગનું મેદાન બનાવી નાખ્યું છે. બસ હો જમાઈ, હવે તમારું વધારે થાય છે. આ ન બોલવાનું ન બોલો ને. હું બોલ્યા અમારી દીકરી પર તમારો બધો ગુસ્સો ઠાલવો છો ને, આ ગુસ્સો ઠાલવાનું બંધ કરી દેજો. તમને ખબર નથી અમારી દીકરી મારા માટે છે ને જગતનું એક ઘરેણું છે, અને મારા દીકરીને ગુસ્સો કરો છો એના કરતા હા થોડો ગુસ્સો ઓલી છાયાડી પર ઠાલવો ને એટલે ખબર પડે. હે મમ્મી, આ જો તમે તમારી દીકરીને સંસ્કાર આપીને અહીંયા મોકલી હોત ને તો આ ઘરમાં મહાભારત ઊભી જ ના થાત. મારે એને સમજાવી જ ન પડત, એની ઉપર ગુસ્સો જ ના કરવો પડત ને. લો બોલો, હા મેં મારી દીકરીને છે ને પૂરેપૂરા સંસ્કાર આલ્યા છે હો. અને હવે આવું બોલ્યા છો ને તો મારો પારો હટી જશે. હા એ તો દેખાય જ છે, તમે આપેલા સંસ્કાર આમ ઓલા કહેવાય ને આમ ઉભરી ઉભરીને બહાર આવે છે. ઓ વતાણા આવે જ ને સંસ્કાર છે ને ત્યારે જ અહીંયા પડી છે મારી દીકરી. હા એ તો અમારી મતી મરી ગઈ હતી કે તમારી દીકરીને પરણીને અમારા ઘરમાં લાવ્યા. હા તે તારે મતી સુધારી દેવી હતી ને, કોણે ના પાડી હતી? ઓ વતાણે ખબર નહોતી ને કે આ પાછળથી આવું નીકળશે. હા તમને બધી વસ્તુમાં મારો જ વાંક દેખાય. ઓલી છાયાડી મારી યારે વાદ વિવાદ કરે એ નથી દેખાતું. ખબર છે મમ્મી, મારે જે કપડાં જોતા હોય ને એ કપડાં એને લેવા હોય, એને એક કઈ વસ્તુ ના મળે એટલે બસ સમજી લ્યો ઘરમાં મહાભારત શરૂ. પણ આમને કે એવું છે કે જઈને એમને બે શબ્દ કે બસ બધું મારી ઉપર જ નાખો. અરે આ દેખાય થી ભરેલા છે ભરેલા. આ તો મારું ભવન ફરી જીતું તે મારી દીકરીને તમારા ઘરમાં દીધી. એ હારું ભાઈ હારું, આ મારી મતી મરી ગઈ છે ને તમારી દીકરી આરે તમારી આરે લપ કરતો તો. હારું હું તો સાવ ભાઈ. આમ જો મમ્મી ચાળા પાડે ચાળા આવું હોય સાવ. અરે જમાઈ નહીં, જમ છે જમ. વતાણા જમનું મારું ભવન ફરી જીતું ને આ ઘરમાં તને દીધી. બાકી આ ઘરના એકેય છે ને મારી છોડીને લાયક નથી. હશે મમ્મી, શાંત પડી જાઓ. દેવાય જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ બેન. બેન હા મેં તો એવું સાંભળ્યું છે કે તમે ગઈકાલના અહીંયા આવી ગયા છો. પણ બેન કોઈ વાંધો નહીં, આ તમારી દીકરીનું ઘર છે, પણ તમારા આવવાનું કોઈ કારણ ખરું? હા તમારા બીજા વેવા આ રાધાબેન એમની દીકરીનું ઉપરાણું લઈને અહીં આવી હક તો હું ચમ ના આવી હકું? ઓય મારી દીકરીનું ઉપરાણું લઈને અહીંયા આવીશું. હા તે ભલે ને આવ્યા, મને કઈ તમારી બીક લાગે છે? હે આ આવ્યા, તમે બેઠા હું બેઠી લ્યો. હા તે મેં ચો ના પાડી છે કે તમે ન આવતા, અને રહી વાત તમારી આવવાની તો તમે તમારી છોડીનું ઉપરાણું લઈને આવો તો હું મારી છોડીનું ઉપરાણું લઈને આવી. ઓ વતાણા બહુ સારું કામ કર્યું, બહુ સારું કામ કર્યું. મને એમ હતું કે તમારથી બી જાઓ તો ઉપરાણું લઈને નહીં આવો, પણ આવ્યા ખરી. તમારાથી બીવે એ ઠેંગો. મારા આખા ખાનદાનમાં તમારથી કોઈ ના બીવે. હું તમારી છોડીના બાપને કહી દઉં છું કે બેહી જાવ, એ બેહી જાય. તો તમે કયા ખેતરનો મૂળો? અમે ના જ પાડતા હતા સુધીરભાઈ ને કે ગોતોમાં આવા વેવાય. જોયું લ્યો, એને ઘરવાળાને નકાવશો એની પાસે, અને હવે તમારું શું હશે એની પાસે? હવે તમે જવા દો ને, વાત જ ના કરશો. રાધાબેન હું તમને એક વાત પૂછું, તમે લોકો મારા ઘરમાં મહેમાન થઈને આવ્યા છો, આપણે તમારું ઘર છોડી છે એટલે થોડીક શાંતિ રાખો અને નિરાતે વાત કરો. તમે મારા વેવાણ છો એમ રાધાબેન પણ મારા વેવાણ છે, એટલે તમારા બેયનો સમાન અધિકાર છે આ ઘરમાં આવવાનો. પણ આવી રીતે ઝઘડા કરવા માટે ન આવો આ પ્લીઝ. તો વારા તારા તમે કરો છો એટલે આવવું પડે છે ને. કાંઈક તો આમાં તમારો જ વાંક છે. આ તમે મારી છોડીને દુઃખ આપવામાં કઈ બાકી નથી રાખતા. અને આ વેવાણ આયા છે તો શું કરે છે? એક જ કામ કરે છે ને, આઈને એની છોડીના કાન બંબેણી કરે
તો હુંય કરું. આ તો તમે ઈ હાટુ થઈને તો આવ્યા છો ગાન ભંભેણી કરવા હાટુ થઈને. બીજું તમારું કામ શું અરે છે? બેન તમે લોકો શાંત થઈ જાઓ ને એક વાત અરે નથી ખાવું શાંત. હા, કાંઈ તમે નથી આના વચ્ચે બોલો છો. તમે અમારા જરાય ન જેવી બોલતા. વાત છે, અમે પહોંચી વળશું. હા, અને તમે છે ને મારી હારે સીધી વાત કરો. આમની હારે વાત કરવાની કોઈ જરૂર નહીં. અરે હું તો એની હારે વાત જ નથી કરતી. એને જ વચ્ચે બોલવાનો શોખ છે, બીજું કાંઈ નથી. તમારે વચ્ચે બોલવાનું જ નથી. અમે પૂગી વળશું બે એકબીજા. હા, ચમના તમે વચ્ચે પડો. બેન મારી વાત તો તમે સાંભળો. અરે બેન બેન ગયા બાજુ પર બેન, અમને અમારી રીતે લડી લેવા આ દ્યો. તો હું કહેતા હતા તમે. હું કહેતા હતા એટલે તમારી દીકરી માટે પક્ષ લ્યો તો હું મારી છોડી માટે ચમ પક્ષ ના લ્યો. કોણે ના પાડી? તમને કોણે ના પાડી? મેં એમ કીધું કે તમે તમાર છોડીને પગ શું કામ લીધો એવું કીધું. હું બોલું તો તમારે બોલવાનું હોય. સારું કર્યું, હું આવી ને તમે આવી ગયા. મેં તમને બતાવ્યા. તમે હું કામ પણ મારું નામ લ્યો છો આમાં? લ્યો. હા હા, આ તો એવું ચટભી મેરી ને પટભી મેરી. હા, ઈ શું થાય? હે, ના ખબર પડે. આ ગામડાના તો ને એટલે ના ખબર પડે. ચમની ખબર પડે આ બધી વાતની. જો તમે ગામડા ને શહેર ઉપર નહીં ઉતરતા હો. હા, નતર ગામડાના છે ને ક્યાં ફેરવી દે ને ખબર નહીં પડે. હા, તે અમે ગામડાના જ છીએ. ઓવતાણો પણ એજ્યુકેટર. વાહ, એજ્યુકેટર. વાહ. એ બોલતા આવડવું જોઈએ. હવે તમને શું ખબર? હા, અમને ક્યાંથી ખબર હોય? કારણ કે અમે તો ગામડાના રહ્યા ને એટલે તમે ઈ જ કહેવા જતા હતા ને. હા, ઈ જ તમારી ભાષામાં કહીએ. જો બીજી હવે મારું ભેજું ખાવાનું બંધ કરો. અમાર જમવાનો ટાઈમ થઈ ગયો. ના જોયા હોય તે ઓવર તો આણે ખાવા જેવી લાગે છે. મને તો એમ જ લાગે છે. નથી ભાડું ખાવાનું. ના ચમ તમે ભાડ્યું લાગે છે એટલે હા, છોકરીને એટલે. ત્યાં. અમે તો બહુ ભાડું છે ને એટલે જ તમારી જેમ આમ છે ને ખાલી ખાવા ઉપર નજર નથી રાખતા. આ પાતળી પરમાર નોય. હા, ઈ તો પહેલેથી જ તમારા ભાઈ કહેતા હતા. ઓવર તારા ભાઈને આંખે ચશ્મા છે એટલે દેખાતું નહીં હોય. હવે ચૂપચાપ જા ભોગરી પે. એટલે પાડા જેવી તું લાગસ અને પાછી મને કહેસ ભગરી ભેસ. મારી દીકરી ઘણું કામ કરે છે. મૂકી દે. લે આ ગરમા ગરમ શીરો બનાવ્યો છે, ખાઈ લે. વેવાણ, આ શું બનાવીને લાવ્યા છો તમે તમારી દીકરી માટે? ચમ બધી વાત તમારે જાણવી જરૂરી છે. હા, જરૂરી છે. જ્યાં સુધી હું આ ઘરમાં છું ત્યાં સુધી. હા તો હોભરો. અમારી સોડીને છે ને ડોક્ટરે કીધું તું કે બહુ નબળાઈ છે એટલે એના માટે છે ને ગરમા ગરમ શીરો બનાવ્યો છે. દેખાય છે? સુગંધ તો બહુ સારી આવે છે. હા. વધારે જ બનાવ્યું હશે ને? ના ના, મારી દીકરી પૂરતો જ બનાવ્યો છે. એ ખાય ને નબળા એનામાં છે, બીજા બધા તો હાજા દેખાય છે. એ રીના, અહીં આવજે બેટા. બસ હવે આમનું શરૂ થઈ જશે. તું શાંતિ રાખે ચીબલી. તને કોઈ બોલવાનું નથી કીધું. અમે વાત કરી છે ને. હે? હા, તે મારી છોકરીને ચીબલી કહેવાનું તમને કોણે કીધું? આ તો કોઈએ કીધું નહોતું. ઈ બોલી એટલે મેં લઈ જ લીધું. લો બોલો, જેટલું આવડે છે અમને ઘણું આવડે છે. લાગે છે 12 સુધી તો ભણ્યા જ છે. શું થયું મમ્મી? બેટા તારે શું ખાવું છે? હું તને ગરમા ગરમ બનાવી દઉં. એની મમ્મીએ તો એને શીરો બનાવી દીધો છે. બાકી તારે ખાવી હોય ને તો કાજુ બદામ ને બધું નાખીને હુખડી બનાવી દઉં. હા મમ્મી, જે શીરાથી વધારે ચડિયાતું હોય ને એ વસ્તુ મને બનાવી દેજો. કારણ કે બધાય છે ને આ ઘરમાં બહુ મોજ મસ્તી. નજર પડી હો આની. હા. નવી છે? લાગી તો રહ્યું છે. હા, આ શું ગણતરી કરવા બેઠા છો તમે લોકો? ના ના, ગણતરી અમારે ચમની કરવાની હોય. આ હું છે અદેખાઈ વાળા માણસ હો. હા, આપણે તું કરી નાખ. કેટલું છે નવું, કેટલું છે ઈ જો. એ હાથ અડાડવા ઘડી. તાર શીરા હાથ અડાડ્યો અમે. હા, તો ચમના અડાડો. મારા શીરાને હાથ ચમના અડાડો. મારી દીકરી માટે બનાવ્યો અને છે ને પોતાના રૂપિયાના ઘીનું બનાવ્યું છે. અહીંયા કઈ આવીને દીકરીની સાસરીનું નથી બનાવતી હું. કાચું બદામ ભાડ્યા તો કોઈ દાડો. 3 સાડી છે મમ્મી, 3 સાડી. અને આ છે ને વચ્ચે આ જીન્સ ટોપ પણ છે. કઈ વાંધો નહીં બેટા. આપણે આજે જ જઈને 3 નવી સાડી અને 1 જીન્સ ટોપ છે ને તો 2 જીન્સ ટોપ લઈ લેશું. સરસ, વાદ વિવાદ શરૂ કરી દીધા. આ મારી વસ્તુ જોયું મમ્મી? નવી જોઈ નથી ને, આને લેવી હોય છે. અરે બેટા, માણામાં અદેખાઈ હોય તને દેખાતું નહીં? હાથવાર છે. હાથવાર છે. અને 8મી વાર દેખાય ધક્કો માર્યો ને મને. એ મારી છોડીને હાની હાથ લગાવે તો છે? તારી છોડી અમારી છોડીને હું કામ હાથ અડાડ્યો? અરે એના લુગડા લે તો આ તો હાથ અડાડવાની જ ને. આ તો સાસરાના પૈસા ને આ હાડિયું લે તો બસ મારી છોકરી
વર કમાતો હોય એનો લાવે. હા, તે એના વરમાં કમાવાની તાકાત ન હોય તે જૂના જૂના હાડા પહેરતી ફરે. અમારી સાથે વાત કરો ને આ વરને વચ્ચે લાવવાની શું જરૂર છે? મારી છોકરીની હાડી જોવો ને તમારી જોવો આ પોતા જેવી. ઓહો, બહુ સારી સાડી છે, મને ખબર છે. હા, આસો પાલવની. આસો પાલવના પાંદડામાંથી તોડીને બનાવી હશે નહીં? હવે મારી સોડીની હાડી જેવી હોય એવી, પણ શોભશે ને ઈ જોવાનું હોય. આંટી આસોપાલો છે ને એક બ્રાન્ડ, એક મોટી શોપનું નામ કોની છે. હારે વાત કરસ? ગમાર લોકો હારે જેને આ કઈ વસ્તુની ખબર જ નથી પડતી. આ ચોટલામાંથી હજી બહાર નથી આવી. જો ને દીકરીએ વળી ખૂબ મોટું ઉકાળી લીધું છે. આ વાળ છૂટા રાખીને શું કરી લેશે વળી? નવી નવાઈની. એને છે ને ફેશન કહેવાય જે તને નથી આવડતી. અરે મારી વાત ખબર ને બેટા, આમાં શું છે? જો આ બ્રાન્ડ પહેરે, હો તમને બ્રાન્ડ પહેરવા જોઈએ તો મારી સોડીની હાડીઓમાં નજર હાના નાખો છો? બ્રાન્ડમાં જઈને લઈ આવો. અમારી પાસે હું કામ ને મારી સોડી દેશી છે. ગોમાં આલે સીધા નજર લાગી જાય. હા, મારી સોડી દેશી છે, હ કમાર છે, તો એની સામે ચમનું જોવો છો? રેવા દો, તમે ફેશનેબલ માં દીકરી ફેશન કરી કરીને નીકળો. તો અમે પણ છે ને ફેશનેબલ સાડી લાવીશું. આ તો ખાલી ગણતરી કરી રહ્યા હતા કે કેટલી નવી સાડી આવી છે. અરે બટા તું આની હારે હું કામ માથાકૂટ કરશો? એને ખુદને ખબર છે કે એની છોકરી હારી નથી લાગતી, એટલે એની સામું જોવા જેવું નથી. એની મમ્મીએ જ અહીંયા બેઠા બેઠા કીધું કે નહીં? હે હવે હાથમાં લઈ લે ને કર દે ઘા, એટલે વાર્તા થાય પૂરી. હા મમ્મી. એમ કેમ નહીં ફેંકતી? મૂકી દે. છોડ બેટા, ફેંકવા દે. આ ફેંક્યા ને બહુ સારું કર્યું. આ તમારી ઓકાત ખબર પડી ગઈ મારા દીકરીની કે તમે કેટલા પોણીમાં છો. બેટા ઉઠાઈ લે, આવું તને શીરો ખવડાવું, જીવ નહીં બાળવાનો, જીવ બળાવવાના. લઈ લે બેટા. નહીં લેવાય આ સાડી નહીં, હવે તો નવી જ સાડી લેવાશે. હાલો મમ્મી. વાહ મારી દીકરી વાહ, આને કહેવાય વાહ. મને ખબર છે હું કામ નથી ગમતી, કારણ કે છે ને મારી દીકરીએ બ્રાન્ડની હાડી પહેરી હતી. હવે તારા જેવી ગોતવા જાય જોજે બે માં સાચી વાત છે. છોડો ને મમ્મી, આ બધી સાડીને તો છે ને હું સળગાવી નાખવાની છું ગેસ ઉપર. હવે આનું કઈ કરવું પડશે. હા, વધતું તો જાય જ છે. હવે છે ને આ બંને માં દીકરીને સીધી કરવી પડશે. એક તો એની મેં હે કરીને ચાલુ કરે છે. પપ્પા શું વાત છે? અમને લોકોને અહીંયા કેમ બોલાવ્યા? બેટા, આ તમારા બંનેની સાસુ આપણા ઘરમાં આવી છે ને, એટલે જ્યારથી આવી છે ને ત્યાંથી રોજ ઘરમાં ઝઘડા થાય છે. અને તમને લોકોને ખબર છે એ બંને કોઈ વાતે મારું પણ સાંભળતી નથી. એટલે આનો કંઈક રસ્તો કરવો પડશે, એટલા માટે બોલાવ્યા છે. પપ્પા, તમે તો આપણા ઘરના વડીલ છો અને એ લોકોના વેવાય પણ. તમે જ વિચાર કરી લો ને કે જો તમારી વાત ન માનતા હોય તો પછી અમારી વાત તો કેવી રીતે માને? બેટા, તારી વાત ખરી છે, પણ એ મારા વેવાણ છે, હું એનો વેવાય છું. હવે એ તમારી સાસુ હશે, કદાચ તમારા સસરા આવ્યા હોત ને તો એને ઝાટકીને બે શબ્દ કહી શકું, પણ આ બૈરા સામે મારે કઈ રીતે બોલવું એનો તો તમે વિચાર કરો. એટલે તમે બંને ભાઈઓ તમારી સાસુને સમજાવી શકો, એને કઈ કહી શકો, હું કઈ ના કહી શકું. તમને શું લાગે છે પપ્પા, અમે વાત નહીં કરી હોય? અરે વાત કરવાની કોશિશ કરી હતી, પણ આ અમારા સાસુ છે કે આ સમજવાનું નામ નથી લેતા. પોતાની દીકરીઓને બસ હા સંભળાવી અને માથે ચડાવી છે. હદ કરી નાખી છે આ લોકોએ તો. હવે એક મિનિટે ઘરમાં ઝઘડાઓ ઊભા થાય છે. અરે આ ગઈકાલની જ વાત કરો ને પપ્પા, એ લોકો સાડી લઈને આવ્યા હતા. હવે સાડીની બાબતમાં પણ ઝઘડો કર્યો કે તું આવી લાવી છે, હું આવી લાવી છું. અરે પપ્પા, કોણ આવા ઝઘડાઓ કરે ઘરમાં? એટલા માટે તો તમને કહું છું કે તમે આનો કંઈક વહેલી તકે નિવાડો લાવો. આપણે સોસાયટીમાં રહીએ છે ને, આજુબાજુમાં બધા ભવાડા સાંભળે છે ને, એમાં આબરૂ આપડી જાય છે. આ તમારી સાસુઓની આબરૂ નથી જાતી. ઠીક છે મોટા ભાઈ, આપણે બે ભાઈઓ એક કામ કરીએ, આપણા સાસુઓને સમજાવવાની કોશિશ કરીએ. બની શકે કે મારા અથવા તો તમારા એમાંથી એકના સાસુ તો માનશે જ ને. જો એકના સાસુ માનીને પણ આ ઘર છોડીને જવા તૈયાર થશે ને તો પણ
આ સમસ્યાનો ઉકેલ આવી જ જશે. હા નાનકા, તારી વાત એકદમ સાચી છે. ચલો એટલો સમય આપણે પ્રયત્ન કર્યો ને, તો હજુ એકવાર. જો બેટા, હું તને શું કહું, તમે બેવ માણસ તારી સાસુને પાસે બેસાડી એને સમજાવો કે આ તમે જે કરો છો ને એ બરાબર નથી, અને એવી રીતે તું પણ, તમે બંને માણસ તારી સાસુને બોલાવો અને એની હાજરીમાં તું સમજાવ, તો તારું કંઈક સમજે ને, માને, તો આનો કઈ નિવારણ આવે, નહીં તો આનો રસ્તો જ નહીં આવે. પપ્પા, તમે બંને માણસની વાત કરો છો તો તમને શું લાગે છે, અમારી પત્નીઓ છે એ અમારા પક્ષમાં રહેશે કે પછી એના મમ્મીના પક્ષમાં? એટલે આ વાત છે ને વધારે બગડી જશે. પણ એમ છતાંય અમે લોકો ટ્રાય કરીએ છીએ પપ્પા. જો બેટા, તમે લોકો એના પર દબાણ મૂકશે ને તો ચોક્કસ તમારા બેયની પત્નીઓ નમશે અને તમારી વાત માનશે. સારું સારું પપ્પા, હવે હું શું કહું છું કે તમે કીધું ને એમ અમે સમજાવવાનો પ્રયત્ન કરીશું. હવે આ વાતનો અહીંયા અંત લાવીએ. હા, કેમ નહીં. સારું, તો મારે થોડું કામ છે, હું બહાર જાઉં છું. તમે લોકો આ વાતને સંભાળી લેજો. સારું, ચલો. મમ્મી, હવે સાડી લેવા જવાનું છે કે આમ નામ બેઠું રહેવાનું છે? ઓલી ચીબાવલી છે ને પાછી આવીને મને સાડી બતાવશે. હા, પણ પૈસા કોની પાસે માંગીશ? એક કામ કર ને, જમાઈ પાસે જ માંગી લે, એ જ આપી દેશે. એ 3 સાડી લઈ આવી તો તું પણ લઈ આવ ને. હા હા, એમને તો મને કહ્યું જ છે ને. હાલો હાલો. શું હાલો? ક્યાં જઈ રહ્યા છો? સારું થયું તમે આવી ગયા. લાવો મને પૈસા આપો. એ પણ હજી ગઈકાલે રાત્રે તો પૈસા આપ્યા હતા તને. આ તું કઈક આસો પાલવ કરતી હતી. હા, પણ એના પછી છે ને આ ઓલી બીજી સાડી લઈ આવી છે 3, એટલે મારે છે ને સાડી લેવા જવું છે. હા, તો એ 3 લાવે કે 30 લાવે, આપણે કે એના વાદે નથી ચડવાનું. અને મમ્મી પ્લીઝ મહેરબાની કરીને તમે છે ને આ ઘરમાં આવીને આને ચડાવો નહીં. આ શું બોલો છો તમે? હું મારી છોકરીને કઈ નથી ચડાવતી. હા, અને તમે મારા મમ્મીને કેમ આવું કહો છો? મને પણ દેખાઈ જ રહ્યું છે. આ જ્યારથી તારા મમ્મી અને શારદાબેના ઘરમાં આવ્યા છે ને, ત્યારથી તમે 4 વાદે ચડી ગયા છો. આ પેલા લોકો એનો પક્ષ ખેંચે છે અને તું અને મમ્મી તમારો. માટે પ્લીઝ આવું બધું કરીને શું મળવાનું છે ઘરમાં? જો જમાઈ, પહેલી વસ્તુ તો એ છે કે આ હું તો વચ્ચે બોલવાની જ છું. આ મારી દીકરી આટલી દુખી હોય અને હું શું કામ વચ્ચે ન બોલું? હા, આ ઘરમાં વારા તારા થાય છે એ મારાથી નથી જોવાતા. મારા તારા કરે છે કોણ? હું, મારા પપ્પા કે મારા મોટા ભાઈ કરીએ છીએ? નહીં, વારા તારા જે થાય છે આ બંને દેરાણી અને જેઠાણીની વચ્ચે થઈ રહ્યા છે. જો એ બંને સમજવા તૈયાર હોય ને સમજી જાય તો વારા તારા થવાના જ નથી ને. એ જે હોય આ બધું છે ને તમે એને સમજાવી દેજો, કારણ કે આ જળની મૂડી ચીબાવલી એક જ છે. જો મમ્મી, મારો કહેવાનો ઈરાદો એવો નથી, પણ છતાંય કહેવું પડે છે. તમે આ ઘરમાં આવીને કઈ ખોટું તો નથી કરી રહ્યા, પણ હા એટલું જરૂર કહીશ કે જે રીતે તમે અને શારદાબેના ઘરને તોડી રહ્યા છો ને એવું તો ના જ કરવું જોઈએ. કોઈ તોડતું નથી. તું બોલ માં, હું વાત કરું છું ને, હું તોડે? હા, અરે દીકરીને દુઃખ પડતું હોય તો એક માને એને ત્યાં આવવાની કોઈ જરૂર નથી, એવું કહેવાનું છે તમારું? ના ના, આવવાની જરૂર છે અને સાચી શિખામણ આપવાની પણ જરૂર છે અને આપવી જ જોઈએ. પણ હા, આ જે રીતે જે રસ્તો તમે અપનાવ્યો છે ને એ જ ખોટો છે. આ રીતે તમે આ ઘરનું વાતાવરણ ઢોળી રહ્યા છો. અને આમ પણ તને શું લાગે છે, આ તારા મમ્મી કહે છે એમ તું કરીશ તો આ ઘરમાં જેટલી સમસ્યા છે એનો અંત આવી જશે? અંત આવે કે ના આવે, પણ અમે તો જીતી જઈશું ને. હા હા, બરાબર છે. પણ એક જ પરિવારમાં હાર જીતનો સવાલ જ ક્યાંથી આવવાનો છે? અને આમ પણ હા, તમને એક સવાલ પૂછી રહ્યો છું કે તમારા જ ઘરમાં આવી પરિસ્થિતિ હોત તો તમે શું કરત? હા, તમારા જ ઘરમાં તમારા દીકરાના સાસુ આવીને બેઠા હોત ને રોજે રોજના ઝઘડા હોત તો તમે પણ આખરે કહેવાના તો છો જ ને. જુઓ મમ્મી, માફ કરજો, બાકી એટલું જ કહેવા માંગુ છું કે તમે પણ શાંતિથી જીવો અને અમને પણ જીવવા દો. બની શકે ને તો આ ઘરમાંથી જતા રહો બસ. લે, આ તો જો હું કામ આ ઘરમાંથી જાઉં? મારી દીકરી દુખી છે ને, એને છોડીને હું ક્યાંય નહીં જાઉં. હા, શારદાબેન જતા રહેશે ને ઓલી ચીબલી હરકી હાલવા મળશે ને તે દિવસે જો આ ઘર છોડીને જઈશ. ઠીક છે, શારદાબેન જતા રહેશે ને જવા માટે તૈયાર થશે તો તમે જશો ને? મેં બીજું પણ કીધું ને જમાઈ, કાન બંધ છે. ઓલી ચીબાવલી મારી દીકરીના વારા તારા નહીં કરે એટલે હું અહીંથી વહી જઈશ. હા, સાચી વાત છે મમ્મીની. આ સમજવાની વાત આવે એટલે મોટા શું કામ સમજે? જાઓ સમજાવો તમારા ભાઈને. હા,
આમ પણ તમને લોકોને સમજાવવાથી કે કહેવાથી થવાનું તો કઈ છે નહીં, પણ એને તો એ નથી સમજાતું કે મમ્મી તમે આટલા બધા દિવસોથી અહીંયા રહો છો તો મારા સસરા તમને કઈ કહેતા નથી? કે ક્યાંથી? લાગે છે કે મારા સસરાનું પણ તમે માનતા જ નહીં હો. આમ પણ જેવી રીતે તમારી દીકરી મારું નથી માનતી, બની શકે કે એવું હોઈ શકે. સોરી. જાઓ હવે. આ કંઈક વધારે પડતું જ બોલી રહ્યો છે. હં? કઈ વાંધો નહીં મમ્મી, એમનો તો છે ને હું પછી જોઈ લઈશ. મમ્મી તમને કઈ તકલીફ નથી પડતી ને આ ઘરમાં? જમની તકલીફ હોય, અમારી છોડી મારે જેટલું ધ્યાન રાખે છે. હું કહું, આપણે કાલે પાણીપુરી ખાધી હતી હે, હવે છે ને આજે વિચાર છે ઢોસા ખાવા બહાર જઈએ. હા, ઈ અનલિમિટેડ માં જશું. જેટલા દિવસથી ખાધા નથી. હું કહું, આ તું કુંવારી હતી માર ઘરે હતી ત્યારે આપણે રોજ પાણીપુરી લારીએ નહોતા જતા હે? 5-5 રૂપિયાની પાણીપુરી ખાધી છે અને પેલા ભૈયા પાસે તો આપણે જેટલી મફત ની ખાઈ આયા છીએ. એ વાત તો તમારી એકદમ સાચી. હા મમ્મી, હું શું કહું છું તમે? આ બોલો ને જમાઈ, તમે બોલો ને મારે નો ભરવાનું એવું બને. બોલો બોલો, જે ચેવા આયા છો એ ચઈ દ્યો. હા કહું છું ને. તો વાત જાણે એવી હતી કે જ્યારથી તમે અમારા ઘરમાં આવ્યા છો ને ત્યારથી ઘરમાં ઝઘડા વધી ગયા છે. જ્યારે તમે અને રાધાબેન નહોતા ને ત્યારે ઘરમાં એવી શાંતિ હતી કે વાત ના પૂછો. એક કામ કરો ને, તમે પાછા જતા રહો ને. શું કામ આવ્યા અહીંયા? જમાઈ રાજા, આ વાત તો છે ને મને જરાય ખોટું નહીં લાગે હો. કારણ કે આ મારા આવાથી નહીં પણ આ પેલા રાધાબુનના આવાથી ઘરમાં ઝઘડા વધ્યા એવું લાગે તો છે. તો મને આવીને સલાહ આપવાની કોઈ જરૂર નહીં. મારી તો એવી ઈચ્છા છે કે તમે જાઓ ને ઓલી રાધાબેન ને કહી દો કે એમના ઘરે જતા રહે એમના બિસ્તરા પોટલા લઈને. મને હું કેમ સલાહ આલવા આયા? હા પણ મમ્મી એક કામ કરો ને. ચલો માની લીધું કે આ ઘરમાં જે પણ કઈ ઝઘડા થાય છે ને એ રાધાબેન ના લીધે જ થાય છે, પણ તમે આ ઘરમાં છો ને એટલે તમે બધાની આંખે થાવ છો. એના કરતા બેટર એ છે કે તમે આ ઘર છોડીને નીકળી જાવ, એટલે પછી છે ને તમારો વાંક નહીં આવે. સાચું કહું? જમાઈ, તમે બહુ ભોળા. જેવી મારી દીકરી ભોળી ને એવા તમે ભોળા છો. પણ તમે ચિંતા નહીં કરો, તમારી આ ભોળી વાતમાં હું નહીં આવું. શું છે ને, તમારા સાસુ તો ચબરાક છે ને, સમજાક નહીં? હવે જો વાત રહી રાધાબુનની. હવે એમને જવું ન જવું, રોકાવું કે રાખવા, એ બધું તમારા હાથમાં છે. હું ન જવાની. અહીંથી રાધાબેન જે દી એમનો ટોટિયો આ ઘરની બહાર કાઢશે ને એ દી હું મારો ટોટિયો આ ઘરની બહાર કાઢી તઈ સુધી આ મારી દીકરીનું ઘર છે. મને કોઈ પ્રોબ્લેમ નથી અહીંયા રહેવામાં. એક મિનિટ મમ્મી, તમને કેમ એટલા બધા મારા મમ્મી નડવા મળ્યા હે? મારા મમ્મી અહીંયા રહે તો તમને એના રોટલા ભારી પડે છે? અરે બેટા, તું ચિંતા શાની કરે છે? હું જમાઈ હારે વાત કરું છું ને, તારે બહુ જમાઈને કહેવાનું નહીં. હા, તમારા રોટલા છે ને મને કઈ ભારે નથી પડતા. તમે શાંતિથી રહ્યો ને તો 5 દિવસ શું આ 5 મહિના રાખવા પણ તૈયાર છું. પણ શું છે કે ત્યારથી તમે આવ્યા છો ને ત્યારથી આ ઘરનું વાતાવરણ ઢોળાઈ ગયું. એટલે તમે કહેવા શું માંગો છો? મારા આવવાથી તમારા ઘરનું વાતાવરણ ખરાબ થયું એમ? આ જો હવે છે ને તમે મારું અપમાન કરી રહ્યા છો. અત્યાર સુધી મેં બધું સહન કર્યું. તમે જે બોલ્યા ને એ બધી વાતને મોન આલ્યું, પણ આ વાત મને ન ગમી બેટા. આ વાત મારા દિલને લાગી છે. તો એક કામ કરો ને, તમને ખોટું લાગ્યું ને, આ જે પણ મેં કીધું એ તમને ખરાબ લાગ્યું ને સાચું કીધું લાગ્યું ને, હા તો તમે શું કરી લેવા? ખોટું લાગ્યું તો લાગ્યું, પણ અહીંથી તો નહીં જાઓ યાર. અને જેમ ભેળવવાની કોશિશ કરું છું ને એમ છટકબારી ઉઠે. શું એકલા એકલા બબડો છો? ખબર કઈ નહીં આવે. જો મહેરબાની કરીને આ ઘર છોડીને નીકળી જાવ, શાંતિ લેવા દો અમને, અમારું જીવન શાંતિથી વિતાવવા દો. હું એ જ કહું છું, મારી સોડીને શાંતિ લેવા દો એટલે હું તમને શાંતિ લેવા દઈ. જાઓ ને આકડો અહીંથી. હું મારી સોડી પાણીપુરી ઢોસાની વાત કરતા હતા ને, તમે અહીંયા વચ્ચે તમારો ડબકો મેલવા આયા. મેં તમને આમંત્રણ આપ્યું હતું કે અમે માં દીકરી વાત કર્યા હતા, તમે આવજો અહીંયા. બંધ થઈ જાવ. આ એટલું બોલીને તમારું મોઢું પણ નથી દુખતું? કંટાળી ગયો છું. કયા સોગડિયામાં મેં તમારી દીકરી સાથે લગ્ન કર્યા ને કે મારી આખી મેથી મરાઈ ગઈ છે. હા, અમને એવો જ વિચાર આવે છે કે કયા ચોકડે મારી દીકરીને તમારી હારે મોકલી હતી. અમારી એ જ મરાઈ ગઈ જે તમે કીધું. મમ્મી છોડો ને, એનું તો બોલવાનું એવું છે. આપણે ક્યાં હતા? ઢોસા પર. હું શું કહું છું,
આજે છે ને પેલો જીની રોલ એવું કંઈક નવું નીકળ્યું છે ને. અને પનીર વાળા ઢોસા કહીશું હો. પણ મને છે ને આમ સાદા સાદા નથી ભાવતા. અને તને ખબર છે બટાકાથી જ મને ગેસ થઈ જાય. ઓવર વાળા. નાનકા કેમ બોલાવ્યો મને? શું થયું? કઈ નહીં, આ લોકોને સમજાવવાના પ્રયત્નો તો કરી જોયા ને, પણ મને નથી લાગતું કે હા કોઈ સમજે. તો હવે શું કરવાનું છે આગળ? હા નાનકા, તારી વાત એકદમ સાચી છે. મેં મારી સાસુને પણ સમજાવવાની કોશિશ કરી અને તે તારી સાસુને પણ સમજાવવાની કોશિશ કરી, પણ આ બંને એટલી જડભગત છે ને કે સમજવાનું નામ નથી લેતા. અરે સમજવાની વાત તો દૂર રહી, પણ વિચાર પણ નથી કરતા. બોલો આ લોકો, હવે તમે જ વિચાર કરો ને. આપણા ઘરમાં આવીને એ લોકો રહે છે અને ઉલટાના આપણને દબાવે છે. હવે આવું તો કેવી રીતે સહન કરી લેવાય? એ જ તો વાત છે નાનકા. ઘણી વાર તો મને એવું લાગે છે કે આ ઘર આપણું નહીં પણ એ લોકોનું છે. એ આપણા ઘરમાં નહીં પણ આપણે એ લોકોના ઘરમાં રહેતા હોય ને એવું મહેસૂસ થાય છે અમને. તો ભાઈ મને તો બીજી કોઈ જ વાતનો વાંધો નથી. વાંધો ફક્ત એટલો છે કે આ બંને વેવાણ જે ઝઘડા કરે છે ને ઘરમાં, એ ખોટું છે. હા, બને કે દેરાણી જેઠાણીને ના ભળતું હોય તો ઝઘડા થાય, પણ હવે તમે તો વિચાર કરી લો. હા, તમારા સાસુમાં ક્યાં અને મારા સાસુમાં ક્યાં, એ લોકો આવીને આપણા ઘરમાં ઝઘડા કરે છે. હા, તો નોખી નવાઈનું જ કહેવાય ને. એ તો વાત છે. હા, મેં મારા સાસુને કીધું હતું કે જો તમે શાંતિથી મારા ઘરમાં રહેવા આવો ને તો આ 5 દી નહીં પણ 5 મહિના રહ્યો ને તો પણ અમને કઈ વાંધો નથી. પણ ભાઈ શાંતિથી રહો ને, ઝઘડા શું કામ ઊભા કરો છો? અરે શાંતિ નામનો શબ્દ જ આ લોકોની ડિક્શનરીમાં નથી. આમ પણ મને તો પપ્પાએ કહ્યું પણ છે કે પપ્પાએ ઘણી બધી વખત આ લોકોને સમજાવવાની કોશિશ કરી છે, પણ સમજે કોણ? અરે પપ્પાની વાતનું માન પણ નથી રાખતા આ લોકો તો. હવે આપણા ઘરમાં આપણા પપ્પાની વેલ્યુ ના કરે એ કેવી રીતે ચલાવી લઈએ? જો મોટા ભાઈ, આ વાત છે ને હવે બહુ જ આગળ વધી ગઈ છે અને કોઈ પણ હિસાબે આ લોકોને રોકવા એ જરૂરી બની ગયું છે. હા નાનકા, તારી વાત સાચી છે. અને આ બધી વાતથી એક યુક્તિ આવે છે મારા મગજ. યુક્તિ? બોલો ને મોટા ભાઈ. પણ જોજો, જે કંઈ પણ વિચારો એ સમજી વિચારીને મને કહેજો, કારણ કે આ પહેલા પણ આપણે ઘણી બધી યુક્તિઓ અજમાવી ચૂક્યા છીએ. મને નથી લાગતું કે કોઈ પણ આસાનીથી હલ થઈ જાય એવી યુક્તિથી આ લોકો સમજી શકે. અરે વિશ્વાસ છે ને મારી ઉપર? હા, પૂરેપૂરો, મારા જીવ કરતા પણ વધારે. જ્યાં સુધી મને લાગે છે ને ત્યાં સુધી આ સીધી રીતે આ વાત નહીં બને. હવે આ સીધી આંગળીએથી ઘી નહીં નીકળે, એટલા માટે આ આંગળીને વાકી તો કરવી જ પડશે. હવે આપણી બંને વહુઓને, મતલબ તું તારી પત્નીને અને હું મારી પત્નીને જણાવી દઉં કે આપણે એને ડિવોર્સ આપવા માંગીએ છીએ. પછી જોઈએ છે એ લોકોના પેટનું પાણી હલે છે કે નહીં. મોટા ભાઈ, ડિવોર્સ આપવાની વાત કરીશું તો બની શકે ને કે એ લોકોને આ જ જોતું હોય, કારણ કે બંનેના સાસુઓ પણ જિદ્દી સ્વભાવના છે. બની શકે કે આપણે લોકોએ જે પ્લાન બનાવ્યો છે એવું ના પણ બને. આપણી બાજી ઊંધી પડશે તો? હા તો કઈ નહીં, આ ઝાડ ગયું ને જગ્યા થઈ. પણ તું ચિંતા ના કર, તું જે વિચારે છે ને એવું કઈ નહીં થાય, કારણ કે કોઈ આ દુનિયાની કોઈ પણ માં એવી નથી કે પોતાની દીકરીનું ઘર ભંગાવે. બધું ઠીક થઈ જશે. ચાલ હવે. હા, આમ પણ આટલા બધા રસ્તાઓ તો અજમાવી જ ચૂક્યા છીએ, તો પછી એક માટે શું બાકી રાખવું? ચાલો. વેવાણ, શેનો વિચાર કરો છો? આજે મોરલો ચમ શાંત છે? જે વિચાર હું કરી રહી છું એવો જ કોઈ વિચાર તમે કરી રહ્યા છો? વાત જ એવી છે એટલે વિચાર તો કરવો જ પડશે. એટલે
મને કઈ હૂજ ન પડી. તમે શું કહેવા માંગો છો? વાત એમ છે કે મારા જમાએ મને વાત કરવા માટે બોલાવી હતી અને એણે મને ચોખ્ખા શબ્દમાં કહી દીધું છે કે જો તમે આ ઘરની બહાર નહીં નીકળો ને તો હું તમારી દીકરીને ડિવોર્સ આપી દઈશ. એટલે તમને તમારા જમાઈએ એમ કીધું કે ડિવોર્સ આપી દેશે? લે, મને મારા જમાઈએ આવું જ કીધું કે જો તમે આ ઘર છોડીને ના ગયા ને તો હું તમારે છોડીને ડિવોર્સ આપી દઈ. આ મને હવે ગભરામણ થાય છે. હા રાધાબેન, તમને એવું નથી લાગતું કે આપણે અહીંયા આવીને ભૂલ કરી છે? હા, આપણે અહીંયા આવીને બહુ મોટી ભૂલ કરી છે. અરે મને તો એ નથી સમજાતું કે હું એ જ ભૂલી ગઈ કે હું મારે દીકરીના સાસરિયામાં આટલા દિવસથી રહું છું અને એ પણ આ વાદ વિવાદ માટે. હા, મને છે ને હવે રહી રહીને ફોન થાય છે કે હું અહીંયા સોડીના ઘરમાં, એટલે સોડીને હારીમાં આમ આપણે પડી તો ના જ રહેવાય ને, અને પડી રહીએ અને આપણે આ ઘરમાં રોજ ડખા કરીએ. હવે આપણા જ ઘરમાં આવીને કોઈ ડખા કરે તો આપણને ગમે? ન જ ગમે ને. હા નક્કી, એટલે આપણા જમાઈ છે ને આપણા પર ખારા થયા છે. જો જે થયું હવે આપણે આપણી દીકરીઓને ના હાલ ઉપર છોડી દઈએ અને આપણે અહીંયાથી જતા રહીએ. તમારી વાત છે ને રાધાબેન 100% સાચી છે. આ ઘરમાં શું કમી છે આપણને? તમારી વાત છે ને રાધાબેન 100% સાચી છે. આ ઘરમાં શું કમી છે? આ બધું તો છે, આપણી છોડીઓને બધું મળે છે, પણ આ છે ને આપણી જીદ આપણી છોડીઓના ઘર તોડાવશે. હાલો આપણે જતા રહીએ આપણે ઘેર. જો જમાઈ, તમારી વાત એકદમ સાચી છે. અમે જ અમારી દીકરીને ચડાવીને એનું ઘર ભંગાવી નાખે, પણ સમયસર તમે અમને ચેતવી દીધા ને એ બદલ તમારો ખૂબ ખૂબ આભાર. પણ આ હંધીએ વાતમાં મારી દીકરીનો કોઈ વાંક નથી. હું એને જેમ ચડાવતી હતી ને બસ એમ જ એ કરતી હતી, એટલે વધારે તો નહીં પણ તમારા બધાની માફી માંગુ છું. જો કુમાર, તમારી એટલે કે તમારી મારે માફી માંગવી છે. એમાં એવું છે ને, રાધાબુન કહી રહ્યા છે ને એ વાત હાવ સાચી છે. અમારથી ભૂલ થઈ ગઈ છે. અમે લોકો તમારા ઘરમાં આવ્યા, અહીં ડખા અમારા કારણે ઊભા થયા. હો, એટલે અમે લોકો તમારી માફી માંગીએ છે, પણ આમાં અમારી સોડીઓનો કોઈ મોક નથી. અમે બંને અદેખાઈમાં અને દેખાદેખીમાં તમારા બંનેના ઘરમાં, એટલે કે તમારા ઘરમાં ડખા કરાયા. પણ અમારી સોડીઓ બહુ સંસ્કારી છે. હવે અમાર ભૂલની સજા તમે એમને તો ના આલી શકો ને. એટલે અમે લોકો આ તમારા ઘરેથી અમારા ઘરે જવા જ નીકળવાના હતા, પણ તમારે માફી માંગે ને. હવે જો છોકરીને એકવાર સાસરે વળાઈ હોય અને પછી એને પિયર લઈ જઈએ અને એ આ છૂટાછેડાનો ધબ્બો લાગે તો અમારું તો નાક કપાય ન. અમે અમારા હાથે અમારા છોડીઓને ઘર ખરાબ નથી કરવા માંગતા. આંટી, મમ્મી, આમાં વાત તમારા લોકોનો નથી. અમારી એ ભૂલ છે ને. અમારું ઘર છે, એને કેવી રીતે ચલાવવું ને કેવી રીતે રહેવું ને એ અમારા હાથમાં હોય છે. પણ અમે લોકો એ વાતને સમજી જ ના શક્યા. બસ એક જ વાત મગજમાં રાખી કે અમે દેરાણી જેઠાણી છીએ, પણ દેરાણી જેઠાણી બહેનો પણ બની શકે છે ને. અરે એમને વધારે મળે કે મને મળે, શું ફરક પડવાનો છે? છેવટે અમે લોકો છીએ તો એક પરિવારને. અને એમ પણ હું મારું ઘર તોડવા નથી માંગતી. મારા સસરાએ તો અને કોઈ વાતની કમી નથી રાખી. આઈ મીન
એમને કોઈ દિવસ કોઈ રોકટોક જ નથી કરી. અમારે આ ઘરમાં જેવી રીતે રહેવું હોય ને એવી રીતે રહેવા દીધા છે. હા મમ્મી, બેનની વાત સાચી છે. આજ સુધી અમે બંને અમારો પોતાનો જ સ્વાર્થ જોયો. અમારા સ્વાર્થમાં ને સ્વાર્થમાં અમે મારા પતિનું પણ ના વિચાર્યું. જે પ્રમાણે તમે કહ્યું એ પ્રમાણે અમે કરતા ગયા. પણ હવે અમને રિયલાઇઝ થયું છે કે આ ઘર સાચવવાનું તો અમારે જ છે. કદાચ ગમે એવા લડીએ, ગમે એવા બાંધીએ, જે કરીએ, પરંતુ પરિવાર તો અમારો જ છે ને, એટલે ભૂલ તો અમારી પણ છે. તો પછી ભાઈ હવે શું કરવાનું છે આ લોકોનું? આમાં તો અમાર ઘર જ આવી જશે. આવજો હા છોડ્યો, સંભાળજો એકબીજાને. હાલો જઈએ બેવાણ. જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. હાલો હાલો. જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ. બેન, કેમ તમે બંને હસો છો? ના ના કઈ નહીં, હવે તો અમે બંને ભાઈઓ આમને ખુશી થાય ને તમે લોકો એક થઈ ગયા એટલે. હા એટલા માટે